GRM માં ગુજરાત રાઇડર મીટઅપ છે અહીંયા 8 વાગ્યાનો ટાઈમ હતો, અત્યારે 8:10 જેવું થયું હોય. ત્યાંની વાહે મોડું થઈ ગયું, નાવા જવું નહોતો કરવું એમાં મોડું થઈ ગયું. એટલે હવે અહીંયા રેસ કોર્સે છે બધા મીટઅપ કરવાનું, એટલે ત્યાં જાય છે ને ત્યાંથી પછી કંઈક કેફેમાં જવાનું છે બધું, એટલે સીધા અહીંયા જ જઈએ. જો અમે પહોંચી ગયા છીએ અહીંયા, ત્યાં બધા લાઈનમાં હે ને બધી બાઇક્સની પડ્યું છે, આખી લાઈનમાં બધી બાઇકોની પડ્યું છે. એમ પહોંચી ગયા આખો લાઈન અપ થઈ ગયો, હવે બધાની બાઇક ઉગે લાઈનમાં ગોઠવાઈ ગઈ છે. તો તમને બધાને દેખાડું, જો હજી બધા આવે છે. આ અમારી બીજી બાઇક છે, બધી છે તો એડવેન્ચર 10-12 ઉપર. આ બધા છે બુલેટ વાળા. પાલન કરીને આપણે રાઈડ કરીએ અને સમાજને ઉદાહરણ આપીએ. આપણે રાઈડર છીએ, આપણે રેડી થઈ ગયા છે બધા રાઈડર છે. જો આખો અહીંથી નીકળશે બધા લાઈનમાં એક એક કરીને. જો બધા લાઈનમાં જઈએ. જો અહીંયા શું કે ગર્લ્સ આવી છે, હજી એટલે 3-4 ગર્લ્સ આવી છે. એ બધા જો લાઈનમાં જ જાય છે રાઈડરની, અને એ લોકો શું કે બધું જગ્યાની ખાલી કરાવે છે, કોઈ વચ્ચે ન આવે. એટલે આપણે પહોંચી ગયા છીએ માધાપર બ્રિજે, માધાપર ચોકડી ઉપરનો બ્રિજ છે. જો બધે ટ્રાફિક ઉકે એકદમ રોક્યું છે, જો બધે ને બધી બાઇક શું લાઈનમાં જ જાય છે. અહીં આગળ છે, પાછળ છે, કેટલી બાઇકો. જો આ પેમ્પલેટ આપ્યું છે હેલ્મેટ પહેરવા નિયમની, ઇન્સ્પેક્ટર છે સાહેબ પોલીસ વાળા એને આપ્યું છે, વાંચી લેજો તમે. પોલીસ વાળા બધા શું કે હા મેં જો વિડીયો ઉતારે ચાલો બેન. જો અહીંથી હમણાં બધા ધીરે ધીરે નીકળશે. અહીંયા જો અમે અટલ સરોવર અહીંયાથી નીકળે છે બધે. અહીંથી એના હું ના કાકા બે હેરે છે, બે ની લાઈનમાં. જો બધા આખી લાઈન છે, આમ ઉપર જોવો તમને દેખાતી જ છે. અહીંયા ઉપર ડ્રોન ઉડે છે, ડ્રોન થી શૂટિંગ થાય છે. આખો શું કે 900-150 ફૂટ રિંગ રોડ જ છે, કે અહીંયા ઉપર ડ્રોન છે. બધા શૂટિંગ નહીં કરે. મીટઅપ નો પોઈન્ટ આવી ગયો છે. આખું મોટું કેફે છે કોકનું, ત્યાં મીટઅપ રાખ્યું છે. કેફે પહોંચી ગયા છે અહીંયા, જો 100 બાર અહીંયા આખું છે મોટલનું, આ એન્જિન પ્લસનું ની બધું છે આખું. આમે જો KTM ની બાઇક ની બધું છે.
આ એક એડવેન્ચર બાઇક છે અને આ એવી એડવેન્ચર બાઇક છે KTM 250 है ओली 390 है आखी અને આ ટ્રાયમ્ફ ની છે અહીંયા ટ્રાયમ્ફ છે અમે હવે નીકળી બધાની બાઇકો પડી છે અમે બે નીકળી અડધા વયા ગયા અહીંયા અંદરની સાઈડમાં હતું હું આખું અમે હવે નીકળી હતી આવવા માટે જો અહીંયા અડધા ઉભા છે હજી અમે તો શું કે અહીંયાથી નીકળી ગયા છીએ હવે જો જાય છે ઘરે પછી સાંજે બહાર નીકળશું પાછું અત્યારે ઘરે જઈએ કારણ કે અહીંયા બધું થઈ ગયું પૂરું બધા પોતપોતાની ઘરે શું કે વયા ગયા છે ઇવેન્ટ તો સારું હતું એમાં મજા આવી ગઈ મસ્ત ફ્રીની કોલ્ડ કોફી ને એક બર્ગર દીદી તો જો આખો ગાઈડ એકલી લીધી છે આજે આવી ગઈ માથા પર ચોકડી કારણ કે હમણાં સવારે આપણે અહીંથી જ આમ ગયા હતા હવે અત્યારે આપણે સીધા જઈએ છીએ અને આ ગાડી નંબર જોયું RNM 3 ગાડી નંબર પ્લેટ તો સારી છે અહીંયા જો ઊભા રહી ગયા છે પોલીસ વાળા બધાને રોકવા માંડ્યા છે છેલ્લે 200 નક્કી કરીને જવા દઈએ